નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના આ નવા વિડીયોમાં। જૂનાગઢમાં એક સરસ મજાની સંસ્થા ચાલે છે જેનું નામ છે વાચલ વલોણું, અને એ વાચલ વલોણું સંસ્થાનો એક સરસ મજાનો અભિગમ એટલે કે પુસ્તક પરબ। પુસ્તક પરબને આપણે એક અભિયાન તરીકે પણ ઓળખી શકીએ। જૂનાગઢમાં જે કૃષિ યુનિવર્સિટી આવેલી છે તેના ઓડિટોરિયમ પાસે આ પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે। આ અંતર્ગત ત્યાં ઘણા બધા ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ભાષાના અઢળક પુસ્તકો આવેલા હોય છે, જે તમે વિના મૂલ્યે ફ્રીમાં વાંચવા લઈ જઈ શકો છો। અને તમારા પાસે કોઈ એવા સારા પુસ્તકો હોય તો એ તમે ભેટ પણ આપી શકો છો। 20 અઠવાડિયા પૂરા કરીને 21માં અઠવાડિયામાં પ્રવેશ કરે છે અને લોકો બહુ જ એમ કે વાંચવા આવે છે। દાદા દાદીઓ આવે છે, છોકરા છોકરીઓ આવે છે, વહુ ને સાસુ પણ આવે છે, સિનિયર સિટીઝન લોકો પણ ખૂબ જ આવે છે અહીંયા। અને એક નવી જીવનમાં ચિનગારી એક ઉત્પન્ન થાય છે કે વાંચન વસ્તુ કેટલું કિંમતી છે। તલવાર કરતાં કલમની તાકાત બહુ જોરદાર છે એવું લોકોને ખ્યાલ જ છે અને બહુ જ સારો એવો પ્રતિસાદ મળે છે। અત્યારે સવારમાં આટલા વહેલા ઉઠીને ધીરુભાઈ પુરોહિત એમની ટીમ આખી બહુ સેવા કરે છે, બરોબર છે। અને હું પણ એક આર્ટિસ્ટ છું, પીછીનો આર્ટિસ્ટ છું, કલમના આર્ટિસ્ટ તો આ બધા છે। મારી રીતે મને વાંચવાનું કરતાં પેઇન્ટિંગમાં વધારે રસ, વાંચવું પડે સીધી ઊંઘ આવી ગઈ છે, બાકી 24 કલાક મને પીછી આપી છે તો હું વધુ નહીં। આ લોકો ખરેખર એમ ખૂબ જ આજે લોકોને જે મોબાઈલ જોતા થઈ ગયા હતા એને એમ થઈ ગયું કે વાંચન વધારે જરૂરી છે। મોબાઈલ તો બરોબર છે, સારું છે ને ખરાબ છે, પણ પુસ્તક તો સારું જ છે, એમાં કોઈ નો પ્રોબ્લેમ। અહીં વાચન વલોણું સંસ્થા દ્વારા ચાલતા આ પુસ્તક પરબ નામના કાર્યક્રમને 20 સપ્તાહથી ચાલે છે અને આ કાર્યક્રમે, આ અભિગમે જૂનાગઢને વાંચતું કર્યું છે। તદુપરાંત આ સંસ્થા દ્વારા બુકટોપ નામથી એક અલગ કાર્યક્રમ પણ કરવામાં આવે છે, જેમાં જે પુસ્તક હોય છે તેનો પરિચય આપવામાં આવે છે અને તેના ઉપર ચર્ચા કરવામાં આવે છે। ખાસ કરીને ભૂમિઓ એની દીકરીઓને વાંચવા લઈ આવે છે, સાસુઓ એની વહુઓ સાથે, એટલે વહુ શબ્દ તો હું વાપરતો નથી, પણ સાસુઓ એની પુત્રવધુ સાથે વાંચવા આવે છે, પૌત્રીઓ સાથે વાંચવા આવે છે, બહેનો વાંચવા આવે છે। અને ખાસ કરીને કૃષિ યુનિવર્સિટીમાં ગુજરાત બહારથી આવીને અહીં રહીને ભણતા વિદ્યાર્થીઓ અહીં વાંચવા આવે છે। જૂનાગઢના તમામ લોકોને અમે અપીલ કરીએ છીએ કે તમે આવો, તમે વાંચો, તમારું જીવન ખૂબ સમૃદ્ધ બની જશે અને તમે ખૂબ સુખી થશો। થેન્ક યુ।